બેવફા સનમ તારી બહુ બહેનવાની જે ફિલ્મ છે એ ફિલ્મનું અહીંયા જે સીન લેવામાં આવે છે સીનની તમને વાત કરવાનું છે કે આ જગ્યા પર મેં રીલ્સ શૂટ કરી તમને બધાને ખબર છે અને રીલ્સ આપણી 5 મિલિયન પ્લસ ગઈ હતી તમને બધાને ખબર છે. તો એ જ એક બે ઇન્ફોર્મેશન તમને મેચ કરાવવાનો છું જો કે આ જગ્યા પર ટોટલ એક સીન લેવામાં આવ્યું છે. આ બાજુથી ગાડી લઈને એ ઉભા રહેતા હોય છે અને અહીંયાથી પ્રિનલબેન બહાર નીકળે છે એવું કંઈક સીન હતું. અને જે જિગ્નેશભાઈ કવિરાજ આવે છે જિગ્નેશભાઈ કવિરાજ આ બાજુથી આવતા હોય છે. એમાં તમે જોશો તો પાછળ તમને ટોટલ એક મેચ કરી શકો છો એટલે જીગાભાઈ અહીંયા ઉભા રહેતા હોય છે અને એમાં તમને આર્ટનું સીન પણ પાછળ જોવા મળી જાય છે. એક સીનમાં અહીંયાથી તમે જોશો તો અહીંયા સ્કોર્પિયો ગાડી ઊભી હતી અને અહીંયાથી નીકળતા હોય છે પ્રિનલબેન ઓબેરોય આ જગ્યા પર આવે છે અને અહીંયા જીગાભાઈની સામે કપડાં ખોલ નાખે એવું કંઈક સીન હતું અહીંયા સીન હતું તો કે સીન અહીંયા સામેથી પણ લેવામાં આવે છે ડ્રોન શોટથી અને આ સીન બતાવવામાં આવે છે એમાં તમને પાછળ તમને આ બધું જોવાનું મળી જાય છે. આ જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે તમને બધાને ખબર છે કારણ કે આ રીલ્સ મેં પહેલાં બનાવી ચૂક્યો છે એમાં પાછળ તમે જોશો તો જે મારું બાઇક પડ્યું છે એ દિવાલ જોવા મળે છે પાછળ તમે આ બાવળીઓ પણ જોઈ શકો છો. ટોટલ સીન તમને અહીંયાથી જોવા મળે છે. આ બાજુથી જીગાભાઈ દોડીને આવતા હોય છે સીન ત્યાંથી પણ લેવામાં આવે છે સામેથી આવે છે અને અહીંયાથી નીચે જે બ્રિજ છે તમને બધાને ખબર છે જે રેલવેનો બ્રિજ છે એ પણ તમને બતાવવાનો છું. અને એક સીનમાં તમને જિગ્નેશભાઈ આ બાજુથી પણ આવતા જોવા મળી જાય છે આ જગ્યા પર. જો કે આ જગ્યા પર તો ઘણી બધી બીજી પણ ફિલ્મો બની છે અને સોંગ પણ ઘણા બધા બન્યા છે પણ આપણને ખબર નથી આપણને તો એક બે ફિલ્મનું જ ખબર છે. એ સામે આપણે હિતેન કુમારનું બતાવ્યું હતું તમને કદાચ ખબર હોય તો એ વિડીયો ના જોઈએ તો તમે જોઈ લેજો કારણ કે નીચે નદી છે પણ આપણે બતાવી હતી. હવે તમને એ બતાવવાનું છે જિગ્નેશભાઈનું આમાં એક સીન હતું મેં જે આપણે 5 મિલિયનમાં જે રીલ્સ ગયેલી એ રીલ્સનું તમને ઓરિજિનલ લોકેશન બતાવું એટલે કે લોકેશન તો આ જ હતું પણ તમને બતાવું પરફેક્ટ. જો એ સીન અહીંયાથી શૂટ કર્યું હતું અને સામે તમે જોશો ને તો જિગ્નેશભાઈ ત્યાં સૂતા બતાવે છે હું બતાવું તમને સીન અહીંયાથી શૂટ થયું છે. આ રીલ્સ આપણી 5 મિલિયન પ્લસ ગયેલી તમને ખબર હોય તો અહીંયાથી રેલવે આવતી હોય છે જીગાભાઈ આ અહીંયા સૂતા હોય છે આ જગ્યા પર અને આપણી રીલ્સ આ હાઈએસ્ટ ચાલી હતી 5 મિલિયન પ્લસ ગયેલી તો અહીંયાથી આ રેલવે આવતી હોય છે અને આ નદી છે અને પાછળ આ કેનાલ છે. હવે લોકેશનની વાત કરી લે અમે તો આ છે કરણ નદી છે કદાચ કે પછી ગોમા નદી હોય ખબર નથી પડતી કારણ કે નજીક નજીક નદી છે એટલે ખબર નથી પડતી પણ અહીંયા પાછળ બાકરોલ ગામ છે અને આ નર્મદા કેનાલ છે અને અહીંયા સામે શક્તિપુરા ગામ છે. બસ આ એ લોકેશન છે જે કાલોલ નજીક આવેલું આ છે.